हो सकती है। आज के सबसे बड़े समाचार, नव पंचम एटले के जे राशि गुरु 9 में बेसे के 5 में बेसे गोचरनी अंदर, तो ये राशि गुरुना 5मा ने 9मा दृष्टि 9મી दृष्टिथी एने कृपा ने आशीर्वाद मळे। तमे कन्या राशि जुओ गणो, कन्या राशि थी गुरु गणो तो 9 में आवे, અને વૃષભ રાશિથી કન્યા રાશિ ગણો તો 5 में આવે। એટલે ગુરુ વૃષભ રાશિમાં 1/5/2024 થી જ્યારે ભ્રમણ શરૂ કરશે ત્યારે કન્યા રાશિ ઉપર એની 5મી દ્રષ્ટિ આવશે। આનાથી સુખદ બાબત કઈ, કન્યા રાશિથી આ ગુરુ ભાગ્યસ્થાનનું ભ્રમણ કરશે, ધાર્મિક યાત્રાઓ થશે, દરિયાઈ મુસાફરી થશે, વાયુની યાત્રાઓ થશે, વિઝાના કામ થશે, પાસપોર્ટના કામ થશે, વિદેશ યાત્રાઓથી કમાશો, ધનધાન્ય સુતાન્વિત, ભવિષ્યની સંશય, ભવિષ્યની કોઈ સંશય કરશો નહીં, ચિંતા કરશો નહીં। એનું નામ આ વૃષભના ગુરુનું ભ્રમણ કન્યા રાશિના જાતકો માટે। આ ગુરુ દેહસ્થાન પર દ્રષ્ટિ કરશે, તમારી તંદુરસ્તી વધારશે, તમારો મોભો માન પ્રતિષ્ઠા હોદ્દો વધારશે, તમને ગુણિયલ બનાવશે। ત્રીજા સ્થાન પર દ્રષ્ટિ કરશે, નાની યાત્રાઓ કરાવશે, પડોશીઓ સાથે સુમેળ થશે અને બખ્ખા ભાઈ ભાંડુથી લાભ થશે। ભાઈ ભાંડુ સાથે મિલકતના કોઈ ઝઘડા હોય, વાદ વિવાદ હોય, ભાગલા ટુકડા પાડવાના હોય તેમાં પણ લાભ। ટૂંકમાં ભાગ્યસ્થાનની અંદર ગુરુ ફરતો હોય તો કન્યા રાશિના જાતકોએ ચિંતા કરવાની જરૂર ક્યાં છે? ભાગ્ય શબ્દ કેવો સાહેબ, તમારો આ ત્રીજો દરવાજો, ત્રીજું નેત્ર ખુલશે, અહીંથી તક બધી બહાર આવશે અને તમને આસમાનમાં ઉડાડશે। ચલો પંકજભાઈ, પ્રવીણભાઈ, પ્રકાશભાઈ, પુખરાજભાઈ, જે નામ બધા આસમાનમાં તમને ઉડાડશે કે ભાઈ સફળતા તમારા માટે આસમાનમાં બેઠી છે, ચલો चलो दिलदार, चलो चांद के पार चलो, तो हम भी तैयार, चलो यार। बरोबर, बिल्कुल बिल्कुल, मामला इजी है। जइए आपणे कन्या राशिना जातको माटे आ वृषभना गुरुनुं भ्रमण 100 टचना सोना जेवुं, जेमां लेश मात्र शंका नथी। जो करना है करो, 12 महीने आपके हैं અને આ 12 મહિનાની અંદર લઈ લો, જે લેવું હોય, વાહન લઈ લો, મકાન લઈ લો, ધંધો નવો શરૂ કરો, વ્યવસાય નવો શરૂ કરો, એવોર્ડ મળી શકે, રિવોર્ડ મળી શકે। આ 12 મહિના કન્યા રાશિના જાતકો તમારા ઉપર એક સફળતાનો સિક્કો તપકો લાગશે અને એ પણ તન મન ધનથી। એ પણ ભાગ્યના નવા દરવાજા ખોલશે, નવી તકનું સર્જન કરશે અને કોઈ પણ વિદેશના કામ હોય, ધાર્મિક કામ હોય, સફળતાના કામ હોય તો કન્યા રાશિના જાતકો તમારા માટે આ 12 મહિનાનો ગુરુ જે ભાગ્યસ્થાનની અંદર ભ્રમણ કરવાનો છે એ તમારા માટે એક સુખનો મોટો સંદેશ અને સંકેત છે। આ વાત યાદ રાખજો। क्या बात है पंकजभाई, તમે કન્યા રાશિના જાતકોને ખૂબ જ ખુશ કરી દીધા કે હવે એમને 12 મહિના સુધી જે આ વૃષભનો ગુરુ છે ખૂબ દરેક ક્ષેત્રે અને મોટા લાભ આપી શકશે અને એમાં ચોક્કસ ફાયદો ઉઠાવવાની વાત છે। પંકજભાઈ, 1 મેના રોજ જ્યારે મેષમાંથી વૃષભ રાશિમાં ગુરુ પરિભ્રમણ કરશે એની ચર્ચા ચાલી રહી છે। 3-4 એપિસોડથી આપણે ચર્ચા કરીએ છીએ, એમાં રાશિ જાતકોની આપણે ચર્ચા કરીએ છીએ, પણ અહીંયા સમયની મર્યાદા છે એટલે આગળની રાશિના જાતકો માટે આપણે નેક્સ્ટ એપિસોડમાં, એટલે કે તુલા રાશિના જાતકોથી આપણે શરૂઆત કરીશું નેક્સ્ટ એપિસોડમાં। અત્યારે રજા આપશું। नमस्कार। ज्योतिष एक विज्ञान कार्यक्रम अंतर्गत सटीक उत्तर અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર। આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર। આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં।